નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પઝલ નંબર 1.7 ક્વેડા નંબર 1.7. બરોબર. એક આ ક્વેશ્ચન આપેલો છે જે બોર્ડની એક્ઝામમાં એમસીક્યુની દ્રષ્ટિએ જોવા જાઓ અથવા તો પછી દાખલો જે થિયરી બેઝમાં પૂછાતા હોય છે એના બેઝે જો જોવા જઈએ તો પણ એક આ ક્વેશ્ચન અગત્યનો કહી શકાય. ક્વેડા નંબર 1.7 આપ્યો છે. બરાબર, એટલે આને ખાસ તૈયારી રાખજો. પ્રશ્ન આ પ્રમાણે આપ્યો છે. 18 ગ્રામ ગ્લુકોઝ જેનું અણુસૂત્ર છે C6H12O6 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. મતલબ અહીંયા શું કર્યું, એક પાત્ર લીધું છે, એ પાત્રની અંદર 1 કિલોગ્રામ પાણી મતલબ કે 1 લીટર પાણી લીધું છે એવું કહી શકાય, કારણ કે પાણીની ડેન્સિટી 1 છે. તો 1 લીટર પાણી લીધું છે અને એમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે. હવે શું કહે છે કે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે. હવે શબ્દ આ સમજવા જેવો છે ખાસ, કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ આ દાખલામાં એક ભૂલ કરી નાખતા હોય છે કે અહીંયા શોધવાનું શું કીધું છે એમને સમજાતું નથી. પહેલું તો પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ પોતે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, મતલબ 373.15 કેલ્વિન તાપમાન છે. હવે એ પાણીની અંદર શું કર્યું છે, ગ્લુકોઝ નાખ્યો એટલે શું થઈ ગયું, પાણી દ્રાવણ બની ગયું કહેવાય, એટલે ગ્લુકોઝનું જલીય દ્રાવણ બની ગયું. અને ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનશે ત્યારે એ દરમિયાન પહેલા પાણીનું જે ઉત્કલન બિંદુ હતું એના કરતા ઉત્કલન બિંદુ હવે વધારે મળશે. તો એક આ હિન્ટ મળી ગઈ કે એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય તો દાખલાનો જવાબ શું હોવો જોઈએ, જે પાણીનું ઉત્કલન બિંદુ છે એના કરતા વધારે જવાબ મળતો હોવો જોઈએ. મતલબ અહીંયા એવું કીધું છે, એક પાત્ર લીધું છે, પાત્રમાં 1 લીટર પાણી લીધું છે, 1 લીટર પાણીમાં ગ્લુકોઝ ઓગાળીને એનું દ્રાવણ બનાવ્યું, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. મતલબ પાણી એ દરમિયાન કયા તાપમાને ઉકળશે એવું કહે છે, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ શું છે શોધવાનું. ચલો સમજતા જઈએ. અને પાણી માટે કેબીની વેલ્યુ પરીક્ષામાં કદાચ આપી હોય ના આપી હોય, આપણે જનરલી યાદ રાખી લેવાનું છે. કેબી બરાબર 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલર અને કેએફ બરાબર 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલર. ચલો, તો સૌથી પહેલા અહીંયા આપણે શોધવાનું છે કે કયા તાપમાને પાણી ઉકળશે, મતલબ કે દ્રાવણ કયા તાપમાને ઉકળશે, દ્રાવણનું ઉત્કલન બિંદુ શું છે એ શોધવાનું છે. તો પહેલા શું સૂત્ર લખીએ, દ્રાવણનું ઉત્કલન બિંદુ જેને આપણે દર્શાવીએ છીએ TB ઇઝ ઇક્વલ ટુ TB નોટ પ્લસ ડેલ્ટા TB તરીકે દર્શાય. આ ઉત્કલન બિંદુનો ફેરફાર કેટલો છે એ શોધવાનો છે, ઉત્કલન બિંદુ ડેલ્ટા TB. અને TB નોટ એટલે કે દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને દ્રાવક તરીકે પાણી છે તો પાણીનું ઉત્કલન બિંદુ આપણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 373.15 કેલ્વિન પ્લસ ડેલ્ટા TB લઈશું. બરાબર છે. તો આ સૂત્ર ઉપરથી આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. સૌથી પહેલા ડેલ્ટા TB ની જરૂર પડશે, પરંતુ ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આ રીતે છે, KB ઇન્ટુ W2000 અપોન M2 W1. બરાબર. હવે કેબી ની વેલ્યુ આપણને આપેલી છે 0.52 ઇન્ટુ W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન અને W1 એટલે દ્રાવકનું વજન અને M2 એટલે દ્રાવ્ય પદાર્થનો અણુભાર. તો દ્રાવ્ય પદાર્થ જે આપેલો છે એ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનો 18 ગ્રામ ઓગાળેલો છે ગુણ્યા 1000 ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર આપણને ખબર છે 180 ગુણ્યા W1 એટલે દ્રાવકનું વજન, દ્રાવક પાણી આપેલો છે, પાણીનું વજન તમને 1 કિલોગ્રામ આપેલું છે, જેને ગ્રામમાં કન્વર્ટ કરી દો એટલે 1 થઈ જશે, 1000. બરાબર. અહીંયાથી આને કેન્સલ કરો એટલે છેદમાં રહ્યા 10, મતલબ કે જે ડેલ્ટા TB ની વેલ્યુ આવશે 0.052 કેલ્વિન આવશે. આ ડેલ્ટા TB મળ્યો આપણને. હવે એ ડેલ્ટા TB ની વેલ્યુ આ સૂત્રમાં મૂકીએ તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શું થાય, તો ધેરફોર TB is equal to 373.15 વત્તા 0.052 is equal to 373.202 કેલ્વિન તાપમાન મળશે. અને આ તાપમાને પાણીમાં ગ્લુકોઝનું બનાવેલું જે દ્રાવણ છે એ ઉકળશે, મતલબ કે જે દ્રાવણ છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું આવશે, 373.202 કેલ્વિન આવશે. એટલે આ ધ્યાન રાખવાનું કે પાણીનું ઉત્કલન બિંદુ પોતે 373.15 તો છે, પાણીમાં તમે ગ્લુકોઝ નાખ્યો તો કોઈ પણ અબાષ્પશીલ પદાર્થ એટલે એનું જલીય દ્રાવણ બની જાય, અને જલીય દ્રાવણ બને ત્યારે હંમેશા એનું
ઉત્કલન બિંદુ વધી જાય છે અને ઉત્કલન બિંદુનો વધારો જે દર્શાવે છે કે આપણો જે દાખલો છે એ દાખલાનો જવાબ બિલકુલ પરફેક્ટ છે. બરાબર, એટલે આ દાખલો એક ખાસ તૈયાર રાખજો. ચલો ત્યાર પછી ક્વેડા નંબર 1.8 આપ્યો છે. પ્રશ્ન આ રીતે આપ્યો છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું છે. મતલબ સૌથી પહેલા બેન્ઝીન આપેલો હતો. બેન્ઝીન શુદ્ધ દ્રાવક છે જેનું પોતાનું ઉત્કલન બિંદુ આપ્યું છે, મતલબ TB નોટ 0 આપ્યો છે. બરાબર, એટલે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ TB નોટ 0 353.23 કેલ્વિન તમને આપ્યું છે. હવે એમાં કીધું છે કે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે અને કેટલા ગ્રામ બેન્ઝીન લીધો છે? 90 ગ્રામ. ત્યારે એ ઉત્કલન બિંદુ વધે છે કારણ કે હવે બેન્ઝીનમાં તમે પદાર્થ ઉમેર્યો એટલે એનું દ્રાવણ બન્યું. તો જે બનતું દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ 354.11 કેલ્વિન થયું છે. તો મોલર દળ કેટલું થાય એવું કીધું છે. તો સૌથી પહેલા આપણે આનો ઉપયોગ કરીશું. અહીં દ્રાવણનું ઉત્કલન બિંદુ TB is equal to TB નોટ પ્લસ ડેલ્ટા TB. હવે જે વેલ્યુ આપી છે એનો ઉપયોગ કરીએ. દ્રાવકનું ઉત્કલન બિંદુ TB નોટ is equal to 353.23 કેલ્વિન. હવે એ દ્રાવક જે બેન્ઝીન લીધો છે, બેન્ઝીનમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો ત્યારે જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું ઉત્કલન બિંદુ અહીંયા આપ્યું છે. દ્રાવણનું ઉત્કલન બિંદુ TB is equal to 354.11 કેલ્વિન છે. તો એનો ઉપયોગ કરીને ડેલ્ટા TB શોધી શકીએ. therefore ડેલ્ટા TB is equal to, આને સૂત્ર કરતા બનાવો તો TB માઇનસ TB નોટ is equal to 354.11 કેલ્વિન ઓછા 353.23 કેલ્વિન. તો therefore ડેલ્ટા TB ની વેલ્યુ મળશે 0.88 કેલ્વિન થશે. બરાબર, હવે આ ડેલ્ટા TB મળી ગયો. ડેલ્ટા TB ના સૂત્ર ઉપરથી અણુભાર શોધી નાખીએ. પરંતુ ડેલ્ટા TB is equal to KB into W2000 upon M2W1. હવે આપણે શોધવાના છે અણુભાર. તો અણુભારના સૂત્ર કરતા બનાવીએ તો therefore M2 is equal to, હવે અણુભારને તમે સૂત્ર કરતા બનાવશો એટલે ડેલ્ટા TB છેદમાં જતો રહેશે. એટલે સૂત્ર આ રીતે થશે M2 is equal to KB into W2000 upon ડેલ્ટા TB into W1. દરેકની કિંમત મૂકવી પડશે. હવે KB ની વેલ્યુ તમને આપી છે 2.53 ગુણ્યા W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન. દ્રાવ્ય પદાર્થ અહીંયા 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય આપ્યો છે. 1.80 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TB જેની વેલ્યુ તમે શોધી નાખેલી છે 0.88 કેલ્વિન ગુણ્યા W1 એટલે દ્રાવકનું વજન. હવે દ્રાવક પોતે બેન્ઝીન આપેલો છે, જે બેન્ઝીન 90 ગ્રામ આપેલો છે અને તમે જ્યારે આનું કેલ્ક્યુલેશન કરશો તો M2 ની વેલ્યુ તમને મળશે 57.5 ગ્રામ પ્રતિ મોલ, જે એપ્રોક્સિમેટ 58 ગ્રામ પ્રતિ મોલ તરીકે આપણને આપેલી છે. એટલે જે આ દાખલો આપેલો છે એનો જવાબ કેટલો આવવો જોઈએ? 58 ગ્રામ અથવા 57.5 ગ્રામ પ્રતિ મોલ જેટલો આવવો જોઈએ. બરાબર, અહીંયા અણુભાર શોધવાનો કીધો છે આની અંદર. એટલે ધ્યાન રાખજો, જો કદાચ MCQ માં પ્રશ્ન પૂછાય 57.5 ગ્રામ જો જવાબ આપેલો હોય તો આપણે 57.5 ગ્રામ જ કન્સિડર કરવાનો છે. બરાબર, પણ જો દાખલા સ્વરૂપે પૂછાય તો તમે આ બેમાંથી કોઈ પણ જવાબ મૂકી શકો છો. અને જો 58 ગ્રામ અને 57.5 ગ્રામ બે MCQ માં આપેલા હોય જવાબ તો બંને જવાબ સાચા છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો આ પ્રમાણેના જે ક્વેશ્ચન હતા ક્વેડા નંબર 1.7 અને ક્વેડા નંબર 1.8 અહીંયા કમ્પ્લીટ થાય છે. ઠીક છે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.